Good morning, friends. Today we are going to learn the remaining part of unit number 2, the human robot. In the previous session, we have learned about the robot which is shown by the Super Robot Plaza's salesman, and its name is Ramsing 070. અને આગળના સેશનમાં આપણે જોઈ ગયા આ યુનિટના શરૂઆતના ભાગમાં કે સુપર રોબોટ પ્લાઝામાં જે પ્રેમ ચોપડા નામના કસ્ટમર જાય છે એમને પેલા સેલ્સમેન ઘણા બધા અલગ અલગ ફીચર્સના રોબોટ્સ બતાવે છે અને ઘરના કામમાં ઉપયોગી એવો એક એફિશિયન્ટ રોબોટ એમને બતાવે છે અને એનું નામ છે રામસિંગ 070 અને જોઈએ એની અસર પેલા ગ્રાહક ઉપર પ્રેમ ચોપડા ઉપર ખૂબ જ ઘેરી પડે છે અને શું થાય છે હવે આગળ એ જોઈએ આપણે બરાબર. પ્રેમ ચોપડા નોડેડ જેવું પણ પેલા સેલ્સમેને એનું નામ કહ્યું, બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આવું જ્યારે એમણે સમજાવ્યું બધી એના ફંક્શન સમજાવ્યા અને જ્યારે નામ કહ્યું ત્યારે પ્રેમ ચોપડા નોડેડ, નોડ એટલે માથું હલાવવું, ટુ નોડ એટલે માથું હલાવવું અને ભૂતકાળનું રૂપ થશે નોડેડ. તો પ્રેમ ચોપડા નોડેડ, પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. The salesman demonstrated the gate creep movement and some programmed functions. The salesman demonstrate એટલે નિદર્શન કરવું. તો demonstrate એટલે નિદર્શન, બધું સમજપૂર્વક સમજાવવું, બતાવવું, દર્શાવવું એને નિદર્શન કહેવાય. પ્રયોગ સાથે, સમજ સાથે એને સમજાવવું. The salesman demonstrated the gate, gate એટલે ધબ, કઈ રીતે રોબોટ હલનચલન કરે છે, કઈ રીતે કાર્ય કરે છે, બધા જ પ્રકારના એ ધબ. ગ્રીપ એટલે પકડ, એન્ડ મૂવમેન્ટ એટલે પણ હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અને બીજા કેટલાક એની અંદર પ્રોગ્રામ થયેલા ફંક્શન્સ છે, કાર્યો છે. આ બધી વસ્તુનું નિદર્શન પેલા સેલ્સમેને કર્યું. The salesman demonstrated the gate creep and movement and some programmed functions. Everything was well tuned and fixed. બધી વસ્તુઓ એને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવી દીધું. All thing was well tuned and fixed. બધી વસ્તુ બરાબર ટ્યુન્ડમાં હતી અને ફિક્સ્ડ એટલે વ્યવસ્થિત ફિક્સ થઈ ગઈ હતી. આપણે કોઈ પણ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર કોઈ પણ પ્રોડક્ટ લેવા જઈએ, કોઈ પણ મશીન લેવા જઈએ જે ઓપરેટેબલ હોય, ઓપરેટ કરી શકાય એવું હોય, એને પહેલાં એ લોકો પોતે ઓપરેટ કરીને બતાવે. સપોઝ તમે ટીવી લેવા જાઓ, ટેલિવિઝન લેવા માટે જાઓ જે તે કંપનીનું, તો એ તમને ઓપરેટ કરીને એના બધા ફીચર્સ, ફંક્શન્સ પણ સમજાવે કે તમે આ સ્વિચ ઓન કરશો તો તમે આ રીતે આ ચેનલ પરથી આ ચેનલ પર જઈ શકશો, આ આવી રીતે કામ કરે છે. મતલબ એના બધા જેટલા પણ ફીચર્સ સમજાવે છે, ઇવન એના ફંક્શન્સ પણ તમને ઓપરેટ કરીને બતાવે છે, એને ડેમોન્સ્ટ્રેટ કરેલું કહેવાય. તો અહીં સેલ્સમેન પણ બધું ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવે છે ને એવરીથિંગ ઇઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું બરાબર ફિક્સ હતું, વેલ ટ્યુન્ડ હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ, with the deal આ સોદા સાથે પ્રેમ ચોપડા એકદમ સંતુષ્ટ હતા. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. જો સેલ્સમેન શું કહે છે, I must tell you, મારે તમને એક વાત ચોક્કસ કહેવી જોઈએ. જ્યારે સેલ્સમેનને એવું લાગે છે કે નાઉ પ્રેમ ચોપડા ઇઝ ટોટલી રેડી ટુ બાય ધ રોબોટ અને એ ડીલ પણ એને મંજૂર છે એવું લાગે છે, તો ત્યારે સેલ્સમેન એને કહે છે, શું કહે છે, આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને ચોક્કસ કહેવું જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ એટલે બધા રોબોટની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન, બધા રોબોટની જેમ, અને એધરિંગ એટલે પાલન કરવું, ટુ ધ ડિસિપ્લિન એટલે શિસ્ત ઓફ રોબોટિક્સ, રોબોટિક્સના શિસ્તનું પાલન જે રીતે હોય છે એ, અને બીજા બધા રોબોટ હોય છે એ પ્રમાણે આ રોબોટ પણ એટલે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. બીજા બધા રોબોટની જેમ આ રામસિંગની અંદર પણ
ત્રણ પ્રિન્સિપલ્સ એની અંદર ઇનબિલ્ટ છે. પ્રિન્સિપલ્સ મીન્સ સિદ્ધાંત. તો કયા ત્રણ સિદ્ધાંત રામસિંગમાં ઇનબિલ્ટ છે, મીન્સ એ ત્રણ સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરશે. જોઈએ શું. The robot will obey his master. The first principle is that robot will obey his master. Obey એટલે અનુસરવું, his master એટલે એના માલિક, એનો ઓનર જે છે એ. તો રોબોટ એ એના માલિકને અનુસરશે. આ પહેલું પ્રિન્સિપલ સાંભળીને પ્રેમ ચોપડા એકદમ ખુશ થઈ જાય છે. Second principle is the robot will not harm humans. The robot will not harm એટલે નુકસાન પહોંચાડવું. Humans, રોબોટ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. And the third one is the robot will not take harm to itself. Robot will not take harm. રોબોટ નુકસાન પહોંચાડશે નહીં to itself. એની જાતને પણ નહીં. રોબોટ એની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ કે એ એના માસ્ટરને ઓબે કરશે. સેકન્ડ પ્રિન્સિપલ ઇઝ ધેટ રોબોટ ક્યારેય પણ કોઈ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ થર્ડ પ્રિન્સિપલ ઇઝ એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ ત્રણ એના પ્રિન્સિપલ છે અને એ પ્રિન્સિપલનું એ પાલન, એ સિદ્ધાંતનું એ પાલન કરશે. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. માત્ર પહેલું જ સિદ્ધાંત એણે સાંભળ્યું કે એના માસ્ટરને એ ફોલો કરશે and it impressed him. અને એ પહેલા સિદ્ધાંતે જ એમને એટલા બધા ઇમ્પ્રેસ્ડ કરી દીધા. He did not take notice of the other two. એ સાંભળીને એટલા ખુશ થઈ ગયા કે બાકીના બે પ્રિન્સિપલ, બાકીના બે સિદ્ધાંત એમને સાંભળ્યા જ નહીં. ટેક નોટ નોટિસ, એણે એવું ધ્યાન જ નહીં કર્યું. He don't notice of the two other principles. બીજા બે સિદ્ધાંતને એણે ધ્યાનમાં લીધા નહીં. He nodded delightedly. Nodded એટલે માથું હલાવ. Delightedly એટલે એકદમ ખુશીથી, આનંદપૂર્વક, એકદમ આનંદથી એણે માથું હલાવ્યું. And assigned the shall, deed and contract of no misuse of the robot. Assigned સાઇન કરી દીધું. કોન્ટ્રાક્ટ એન્ડ બીજી બધી જે સેલ ડીડ હોય, ખરીદી કરતી વખતે જે પણ કાર્યવાહી છે બધી કાર્યવાહી એણે પૂરી કરી દીધી. ફોર્મ ફિલઅપ કરી દીધું. શાનું કોન્ટ્રાક્ટ? ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે કે આ રોબોટનો હું મિસયુઝ કરીશ નહીં. તો એકદમ ખુશીથી પહેલું જે સિદ્ધાંત એણે સાંભળ્યો કે એના માસ્ટરને ઓબે કરશે, એનાથી ખુશ થઈને, એનાથી ઇમ્પ્રેસ થઈને એમણે બીજા બે પ્રિન્સિપલ તરફ ધ્યાન આપ્યા વગર શું કર્યું? સોદો મંજૂર કરી દીધો, રોબોટ ખરીદી દીધું, કોન્ટ્રાક્ટ સાઇન કરી દીધો. ઓકે. He had now got a servant and an accomplice. એ મનોમન ખુશ હતા. કેમ? He had now got a servant. હવે એમને એક સર્વન્ટ એટલે નોકર મળી ગયો છે. And an accomplice. Accomplice means સહગુનેગાર. ગુનાની અંદર સાથ આપનાર વ્યક્તિ, ખરાબ કામની અંદર સાથ આપનાર વ્યક્તિ એને accomplice કહેવાશે. બરાબર? તો હવે એને નોકરની સાથે સાથે સહગુનેગાર પણ મળી જાય છે કે જે એના ગુનાની અંદર, એના ખોટા કામમાં એને સાથ આપશે. એવું કોણ વિચારે છે? પ્રેમ ચોપડાને એવું વિચારીને ખુશ થાય છે. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે જો રામસિંગ 070, my robot, મારો રોબોટ, can shop for groceries, જો એ ગ્રોસરી ખરીદી શકે મારા માટે, then તો પછી why not for better things jewelry, તો પછી જ્વેલરી કેમ નહીં ખરીદી શકે? એ પણ ખરીદી શકે મારા માટે. હવે આ યુનિટ ભણતી વખતે આપણને એને આગળના ધોરણમાં 9મા ધોરણમાં જે આપણે ફર્સ્ટ યુનિટ શીખી ગયા ચિતા સ્ટીયર્સ, એમાં જે એડીનો ઈરાદો હતો, શું પેલા બચ્ચાને ચોરી લાવીને એ લોકોને ટ્રેન કરીને એ લોકોની પાસેથી શિકાર કરાવવો. તો અહીંયા પણ કંઈક રામસિંગની વૃત્તિ એવી જ લાગે છે. પ્રેમ ચોપડાની વૃત્તિ એવી જ લાગે છે. એના ઈરાદા જોઈને એ એડીની યાદ આવી છે. 9મા ધોરણના ફર્સ્ટ યુનિટની યાદ આવી જાય છે. તો અહીંયા પણ કંઈક એવી જ વૃત્તિ છે પ્રેમ ચોપડાની. એ તરત જ એવો વિચાર કરે છે કે જ્વેલરી પણ ચોરી શકે છે મારા માટે. In the market, robot carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were common
common sight, but still strange and amusing servants. શું કહે છે કે માર્કેટની અંદર ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, ઘણા બધા રોબોટ્સ હેવી પેકેટ, વજનદાર પેકેટ લઈને જાય છે, થિયેટર ટિકિટ ખરીદે છે, કેરિંગ ગ્રોસરીઝ લઈને જાય છે ટુ ધ કારની સુધી ગ્રોસરી ઉંચકીને જાય છે. તો આ બધું જે છે એ શું છે, કોમન સાઇટ છે, એકદમ સામાન્ય દ્રશ્ય છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, પણ તે છતાં પણ શું છે, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર એન્ડ અમ્યુઝિંગ એટલે ખૂબ જ આશ્ચર્ય પમાડે એવા, આનંદ પહોંચાડે એવા, રમૂજ કરાવે એવા સર્વન્ટ્સ છે. રામસિંહ 070 was thoroughly efficient. Thoroughly means સંપૂર્ણપણે, thoroughly means perfectly, સંપૂર્ણપણે, efficient એટલે અસરકારક, કાર્યક્ષમ એવો અર્થ થશે. તો રામસિંહ 070 છે was thoroughly efficient, એ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. with tremendous speed, tremendous means જબરજસ્ત, tremendous means જબરદસ્ત, with tremendous speed and accuracy એટલે ચોકસાઈ, જબરદસ્ત ઝડપ અને ચોકસાઈ સાથે he collected the groceries in the shopping trolley. શું કહે છે, એ વિચારે છે પ્રેમ ચોપડા કે માર્કેટની અંદર આવા ઘણા બધા રોબોટ જોયા છે કે થિયેટરમાંથી ટિકિટ ખરીદે કે પછી કાર સુધી ગ્રોસરી કલેક્ટ કરી જાય, ગ્રોસરીઝ કલેક્ટ કરીને લઈ જાય, બીજા બધા હેવી પેકેટ્સ ઉંચકીને જતા હોય, આવા ઘણા બધા રોબોટ્સ જોયા છે. એ સામાન્ય દ્રશ્ય થઈ ગયું છે. બટ તે છતાં પણ આ રામસિંહ 070 જે છે એ હજી પણ એકદમ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ છે. કેમ તો કે એકદમ ટ્રેમેન્ડસ, એકદમ જબરદસ્ત ઝડપથી એ શું કરે છે, એની સ્પીડ અને એની ચોકસાઈ પણ એટલી બધી સારી છે કે he collected the groceries in the shopping trolley and paused for the next command. એકદમ વધારે એફિશિયન્ટ, થોરોલી, જબરદસ્ત અસરકારક છે. એ શું કરે છે, he collected the groceries into the shopping trolley and paused for the next command. એકદમ જબરદસ્ત ઝડપથી, ગતિથી એન્ડ ચોકસાઈથી એ શોપિંગની ટ્રોલીની અંદર પેલી ગ્રોસરીઝ ખરીદીને મૂકે છે. એન્ડ પોઝ એટલે અટકવું, અટકે છે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજા કમાન્ડ માટે અટકે છે. અને પહેલાં જે કમાન્ડ આપવામાં આવ્યો હોય ગ્રોસરી કલેક્ટ કરવાનો, એ ખૂબ જ ઝડપથી, એકદમ હાઈ એક્યુરેસીથી એ કલેક્ટ કરે છે, ફટાફટ ટ્રોલીમાં મૂકી દે છે. એન્ડ દેન ફરીથી નેક્સ્ટ કમાન્ડ માટે પોઝ થઈ જાય છે, અટકી જાય છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Commanded એટલે કે ઓર્ડર કર્યો, હુકમ કર્યો પ્રેમ ચોપરાએ ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી પ્રેમ ચોપરાએ ઓર્ડર કર્યો, કમાન્ડ કર્યો. 2 kilograms of mangoes, ripe and juicy, પાકી અને રસદાર 2 કિલો કેરી. In no time, ઘણા ઓછા સમયમાં રામસિંહ 070 had selected the best one. Pay at the cash counter, cash counter પર પૈસા ચૂકવે છે. પ્રેમ ચોપરા spoke into the commander, અને પ્રેમ ચોપરા કમાન્ડરની અંદર બોલે છે, પેલા રિમોટ કંટ્રોલની અંદર બોલે છે. Pay at the cash counter, cash counter પર પૈસા ચૂકવી દો. રામસિંહ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. જેવી રીતે રામસિંહ એને ઓર્ડર આપે એવી રીતે પ્રેમ ચોપરા એનો ઓર્ડર આપે એવી રીતે રામસિંહ 070 એ શું કરે છે ને, જાણે એક ફેithful એટલે વિશ્વાસપાત્ર, ડોગ એટલે કૂતરો, વિશ્વાસપાત્ર કૂતરાની જેમ એને ફોલો કરતો હતો. when he stopped at ગોપાલ જ્વેલર્સ, જ્યારે એ ગોપાલ જ્વેલર્સ પાસે સ્ટોપ્ડ થયો. through the glass window, કોણ, પ્રેમ ચોપરા. જ્યારે જ્વેલર્સ ગોપાલ જ્વેલર્સ પાસેથી પસાર થયો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો, ગ્લાસ વિન્ડો એટલે કાચની બારી, થ્રુ એટલે એમાંથી, કાચની બારીમાંથી he saw a generous display of gold ornaments. he saw એને જોયું, શું જોયું, a generous display, display એટલે પ્રદર્શન, display એટલે પ્રદર્શન of gold ornaments, સોનાના આભૂષણોનું પ્રદર્શન એ જુએ છે કાચની બારીમાંથી. Quickly પ્રેમ ચોપરા disappeared around the corner, ત્યાં ખૂણા પાસે, અરાઉન્ડ એટલે આજુબાજુમાં ક્યાંક ખૂણો છે ત્યાં, he disappeared અદ્રશ્ય થઈ ગયો, સંતાઈ ગયો, ક્વિકલી ઝડપથી, and spoke into the remote control,
ક્લિયરલી, એક ખૂણામાં ફટાફટ સંતાઈ જાય છે. એન્ડ ક્લિયરલી, એકદમ સ્પષ્ટ રીતે, સોફ્ટલી એટલે હળવેથી અને સ્પષ્ટપણે રિમોટ કંટ્રોલમાં એ બોલ્યો. શું બોલ્યો? પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉચકી લે, પિકઅપ એટલે ઉચકી લેવું, નેકલેસ ઉચકી લે એન્ડ હાઇડ એટલે સંતાડી દે. નો નોઇઝ, અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ એટલે છતું થવું, બહાર પડવું. માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ. શું કહે છે? ટોપ સિક્રેટ. આવો ઓર્ડર એ પ્રેમ ચોપડા ખૂણામાં સંતાઈ જાય છે અને રિમોટ કંટ્રોલમાં રામસિંહને આપે છે. પિક અપ ધ નેકલેસ, નો નોઇઝ એન્ડ ટોપ સિક્રેટ, ડોન્ટ રિવીલ ધ ઇન્ફોર્મેશન. અધરવાઇઝ, નહીં તો, અધરવાઇઝ એટલે નહીં તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટન્ડ. ટુ થ્રેટન એટલે ધમકી આપવી. એને ધમકી આપી. શું ધમકી આપી? અધરવાઇઝ, નહીં તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીં તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ. શું કહે છે? નેકલેસ લઈ લે, નો નોઇઝ, નેકલેસ લઈ લે, સંતાડી દે. એન્ડ નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. માહિતી રિવીલ થવી જોઈએ નહીં, બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, જો આવું નહીં કરશે, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીં તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ. હવે આપણે ફર્સ્ટ પ્રિન્સિપલ જોઈ ગયેલા કે રોબોટ જે છે ઇટ વિલ ઓબે ઇટ્સ માસ્ટર. એ એના માસ્ટરને અનુસરશે. તો એ પ્રમાણે એ જ વસ્તુ પ્રેમ ચોપડાના માઇન્ડમાં છે. અને એટલા માટે એના દુષ્ટ મગજની અંદર જ્વેલરી પાસેથી જ્યારે પસાર થાય છે અને ગોલ્ડ ઓર્નામેન્ટ્સ જોઈએ છે, તેને ચોરી કરવાનો વિચાર આવે છે અને તરત જ રામસિંહને ઓર્ડર કરે છે. નાઉ વી વિલ સી ઇન ધ નેક્સ્ટ સેશન કે જેવો એ પ્રેમ ચોપડાને ઓર્ડર કરે છે તો ઓબ્વિયસલી એના માલિકને અનુસરીને રામસિંહ શું કરશે? રામસિંહને ઓર્ડર કરે છે પ્રેમ ચોપડા, એટલે રામસિંહ એના માસ્ટરને ઓબે કરશે અને એ નેકલેસ લઈ લેશે. એન્ડ ધેન શું થાય છે વી વિલ